નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સવાલ જે છે સ્ટેટ એન્ડ એક્સપ્લેન કન્ડિશન ફોર વોલ્ટેજ બિલ્ડઅપ ઇન ડીસી શન્ટ જનરેટર. એટલે કે ડીસી જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટેની જરૂરી શરતો કઈ છે. આપણને ખબર છે કે જનરેટરનું કામ શું છે? વોલ્ટેજ પ્રોડ્યુસ કરવાનું. ક્યારે? જ્યારે તમે એને ફિલ્ડ વાઇન્ડિંગમાંથી, એટલે કે એની પાસે ફ્લક્સ હાજર હોય અને તમે એને રોટેટ કરતા હોય, એટલે રોટેશન અને ફ્લક્સ બંને મળે ત્યારે ઈએમએફ જનરેટ થાય છે. જ્યારે પણ જનરેટરને તમે લોડ નથી કર્યું, જનરેટર નો લોડ ઉપર છે, કારણ કે જનરેટરની બે ટાઈપ હોય, સેલ્ફ એક્સાઇટેડ અને સેપરેટલી એક્સાઇટેડ. સેપરેટલી એક્સાઇટેડમાં વાંધો નથી. સેપરેટલી એક્સાઇટેડમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય ક્યાંથી આપો છો? એક્સટર્નલ સોર્સમાંથી આપો છો, તો મશીન લોડ ઉપર હશે કે નો લોડ ઉપર હશે કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે મશીન સેલ્ફ એક્સાઇટેડ હોય ત્યારે આ પોઈન્ટ ડિસ્કસ કરવો ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીંયા અત્યારે આ શન્ટ જનરેટર આપને પૂછ્યું છે, તમે એક શન્ટ જનરેટરની ફિગર લીધી છે. હવે તમે સમજો કે અહીંયા કોઈ લોડ કનેક્ટ નથી કર્યો અને જનરેટરને તમે ફેરવવાનું ચાલુ કર્યું છે, એટલે કે આર્મેચરને તમે ફેરવવાનું ચાલુ કર્યું છે. હવે આર્મેચર પાસે પોતાનો ઈએમએફ જ નથી. આર્મેચર પાસે ઈએમએફ નથી તો આ ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય કોણ આપશે? કારણ કે જનરેટરનું કામ વોલ્ટેજ પ્રોડ્યુસ કરવાનું છે, પણ એ વોલ્ટેજ પ્રોડ્યુસ ક્યારે કરશે? જ્યારે એની પાસે ફ્લક્સ હાજર હશે અને જ્યારે એની પાસે રોટેશન હશે. તો રોટેશન તો તમે પ્રાઇમ મૂવરથી આપી દેવાના છો, પણ સ્ટાર્ટિંગમાં જે જરૂરી ફ્લક્સ છે એ ક્યાંથી લાવશો? અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેના ઉપર આ ત્રણ કન્ડિશનની આપણે વાત કરીએ છીએ કે ભાઈ સ્ટાર્ટિંગનો ફ્લક્સ તમને મળશે ક્યાંથી. અને ત્યાં આપણો જે ટર્મ છે આવે છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. એટલે કે જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન થવા માટેની જે જરૂરી શરતો છે એમાંની પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત રેસિડ્યુઅલ ફ્લક્સની હાજરી. જ્યારે આપણે બીએચ કર્વ શીખ્યા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે ભાઈ રેસિડ્યુઅલ ફ્લક્સ કોને કહેવાય. આપણને ખબર છે કે જનરેટરમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરીએ છીએ પોલ તરીકે. હવે દરેક ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલની એ પ્રોપર્ટી હોય કે જેવું એમાંથી તમે ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યારે બને? જ્યારે તમે લોખંડના ટુકડા ઉપર વાઇન્ડિંગ વીંટાળી હોય ને એમાંથી ડીસી કરંટ પસાર કરો ત્યારે. તો આ ડીસી કરંટ તમે પસાર કર્યો ત્યારે તો ઇલેક્ટ્રોમેગ્નેટ બન્યું અને ફ્લક્સ પ્રોડ્યુસ કર્યો. પણ જેવો તમે ડીસી કરંટ બંધ કરી દે છો, તમે ડીસી કરંટ નથી આપતા, ત્યારે પણ મેગ્નેટિક મટીરિયલની એ પ્રોપર્ટી છે કે પોતાની અંદર થોડોક ફ્લક્સ રાખશે, થોડોક ફ્લક્સ હંમેશા અવેલેબલ હશે, જેને આપણે રેસિડ્યુઅલ ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. અને આ જ રેસિડ્યુઅલ ફ્લક્સ આપણને મદદ કરશે ક્યારે? જ્યારે કોઈ પણ હજી જનરેટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થવાનો ચાલુ નહીં થયો હોય ત્યારે આ ફિલ્ડ વાઇન્ડિંગમાં થોડોક રેસિડ્યુઅલ ફ્લક્સ હાજર હોવો જરૂરી છે. અને કોના લીધે હાજર હશે? ઇલેક્ટ્રોમેગ્નેટ છે એના લીધે. તો રેસિડ્યુઅલ ફ્લક્સ હાજર છે અને તમે મશીનને ફેરવો છો તો એમાંથી ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. અને એકવાર ઈએમએફ ઇન્ડ્યુસ થઈ ગયો પછી તો અહીંયા ક્લોઝ સર્કિટ જ છે, એટલે તમારો ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ આર્મેચરમાંથી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ વાઇન્ડિંગને મળવા લાગશે. એટલે તમારી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે જ્યારે શરૂઆતમાં કોઈ વોલ્ટેજ જનરેટરમાં પ્રોડ્યુસ નથી થયો ત્યારે તમે ફ્લક્સ ક્યાંથી લાવશો? તો એ ફ્લક્સ ક્યાંથી હશે? રેસિડ્યુઅલ ફ્લક્સ હાજર હશે. ઇલેક્ટ્રોમેગ્નેટની જે ફ્લક્સ, રેસિડ્યુઅલ ફ્લક્સને સાચવી રાખવાની પ્રોપર્ટી છે પોતાની અંદર થોડોક ફ્લક્સ, એના લીધે રેસિડ્યુઅલ ફ્લક્સ. જો રેસિડ્યુઅલ ફ્લક્સ હશે જ નહીં એનો મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલ બની શકશે નહીં અને એટલા માટે તમારું મશીન જનરેટર તરીકે કામ કરશે નહીં. તો પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે ભાઈ જનરેટરના પોલમાં રેસિડ્યુઅલ ફ્લક્સની હાજરી જરૂરી છે. બીજું, સાચી પોલારિટી. તમારા રોટરની ફરવાની દિશા જે છે એ એવી રીતે હોવી જોઈએ કે ભાઈ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે આર્મેચર સાચી પોલારિટી સાથે. કેમ સાચી પોલારિટી સાથે? કારણ કે આર્મેચરની અંદર પણ આર્મેચરમાંથી જ્યારે તમારો કરંટ પસાર થશે, આર્મેચરમાંથી કરંટ પ્રોડ્યુસ થઈ અને ફિલ્ડ વાઇન્ડિંગમાં જશે, એ ફ્લક્સ અને રેસિડ્યુઅલ ફ્લક્સ
જો બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે તો બંને ફ્લક્સ એકબીજાને કેન્સલ કરી નાખશે અને ક્યારે પણ જનરેટર વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકશે નહીં. અને એટલા માટે ખૂબ જ જરૂરી છે કે જનરેટર જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એનો ફ્લક્સ આર્મેચરને લીધે જે ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થાય છે એની પોલારિટી એવી હોવી જોઈએ કે રેસિડ્યુઅલ ફ્લક્સની અંદર એડ થાય. રેસિડ્યુઅલ ફ્લક્સની અંદર એડ થશે ફિલ્ડ વાઇન્ડિંગનો ફ્લક્સ તો ઓવરઓલ ફ્લક્સ વધતો જશે અને ઈએમએફ તમારો વધતો જશે. અને એટલા માટે સાચી પોલારિટી હોવી ખાસ જરૂરી છે, જેથી રેસિડ્યુઅલ ફ્લક્સ અને ફિલ્ડ ફ્લક્સ એકબીજાનામાં એડ થાય અને ઓવરઓલ ફ્લક્સ વધતો જાય. ત્રીજો છે ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ ક્રિટિકલ અવરોધ કરતાં ઓછો હોવો જોઈએ. તો જ્યારે અહીંયા અત્યારે જુઓ કે ઓપન સર્કિટ કન્ડિશન છે. ઓપન સર્કિટ કન્ડિશનમાં રેસિડ્યુઅલ ફ્લક્સ જે છે આને લીધે તમારો જે ફિલ્ડ કરંટ છે આ ફ્લો થવાનો છે પહેલી વારમાં. પણ જો ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ એટલો વધારે હોય કે અહીંયાથી કોઈ કરંટ અહીંયા જઈ જ ના શકે, તો શું થશે કે કરંટની વેલ્યુ એટલી ઓછી હશે કે અહીંયાથી કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાં પસાર નહીં થાય. અને એવું નહીં થાય તો વોલ્ટેજ જનરેશન પોસિબલ નથી. એટલા માટે તમારી આ સર્કિટમાં જે ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતાં ઓછી હોવી જોઈએ. ક્રિટિકલ રેઝિસ્ટન્સ એટલે એ રેઝિસ્ટન્સ કે જ્યારે તમારા જે જનરેટર ફરી રહ્યું છે એના અને જનરેટર ફરવાને લીધે જે વોલ્ટેજ પ્રોડ્યુસ થવાને લીધે જે કરંટ પ્રોડ્યુસ થવો જોઈએ તો એ થઈ શકે. કરંટ રેઝિસ્ટન્સ એટલો વધારે ના હોય કે કરંટ આવે જ નહીં ફિલ્ડ વાઇન્ડિંગમાં. અને એટલા માટે આ પણ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે ભાઈ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હંમેશા સર્કિટના ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતાં ઓછો હોવો જોઈએ. તો આ 3 કન્ડિશન છે. મેં થોડીક ડિટેલમાં સમજાવી છે કારણ કે હું હંમેશા માનું છું કે ફંડામેન્ટલ્સ તમારા ક્લિયર હોવા જોઈએ. અને એટલા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જો વાત કરીએ તો તમે ખાલી 3 પોઈન્ટ યાદ રાખો. કયા કે ભાઈ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે કે રેસિડ્યુઅલ ફ્લક્સ હોવું જોઈએ, પોલારિટી સાચી હોવી જોઈએ અને ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતાં ઓછો હોવો જોઈએ.